ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ અને જય સ્વામિનારાયણ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. રાધિકાસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ સુદ પાંચમ છે, એટલે કે આજે નાગ પાંચમ. દક્ષિણ ગુજરાતના જે એરિયા છે ને, લાઈક સુરત અને એની આજુબાજુના એરિયા, એમાં છે ને નાગ પંચમ સેલિબ્રેટ કરવામાં આવે છે. અને બીજું કે આજે છે ને વિશ્વ આદિવાસી દિવસ પણ છે. અને આજે છે ને મા જવંતિકાનું વ્રત છે, પણ એની આપણી કથા શું હોય ની આપણે ખબર નથી કે એમાં શું પૂજા કરવામાં આવે છે, કોણ આ વ્રત રહે છે. તો આપણે નીચે જ આવીને ત્યારે મમ્મીને પૂછશું કે મા જવંતિકાનું વ્રત શા માટે કરવામાં આવે છે. અને જો આજે આવું બધું છે ની વાત કરીએ ને તો એકદમ વાદળછાયું છે, એટલે વરસાદ તો આવશે જ આજે. અને ચકલા કબૂતર રોજની જેમ ઉડે છે, મસ્ત એનો અવાજ આવે છે. અને અહીંયા જો અમારી બાલ્કની હાલત એને કેવી કરી નાખી છે, બધું કચરો રેણ વેખરીને કરી નાખ્યો છે. અને આ કાણકી અહીં છે ને માળો બનાવે છે આ ખોખાની ઉપર ને એવું બધું છે. તો આ છે અમારી શેરી ને કચરાવાળો એવો છે તો બધા કચરો નાખે છે. તો આ બધું ચકલા આવી છે ને કેવું રણ વિખણ કર્યું છે. અને ચકલો માળો છે ને મને લાગે ઢળી ગયો છે, પડી જાહે, તો એવું બધું છે. ને તગડ આપણી ઘણી બધી કોળાણી છે, पर फूल कहीं से भी दिख नहीं रहा, कहीं से भी फूल नहीं दिख रहा है. ધાણાની તો શું વાત કરું, બહુ જ મસ્ત થઈ ગયા છે. બે માળા હતા ને એકદમ ત્રાસા હતા, એકદમ ત્રાસા માળા હતા, એટલે આપણે છે ને કાઢી નાખ્યા છે, કારણ કે એમાં ઈંડા બડાની બીક રહી છે. એને તો નથી ખબર, પણ હવે આપણે થોડી ધ્યાન રાખવી. અને પ્લસ કે જો આવડા કાણા છે ને, આવડા કાણા જો એમાં લઈને ગઈ ચકલી, એ કાણામાં છે ને એ બનાવે છે માળા. બોલો ત્યાંથી ઈંડા કેટલી વાર પડે છે. તો જો આ બે માળા તો આપણે કાઢી નાખ્યા છે. અને જો એનો માળો જુઓ તમે કેવો, એણે આ બધું વીણી વીણીને એક એક કણખું ક્યાંથી લાવી છે ને આ બધું જો ગોઠવો હોય તો જો. હા, એ વાત છે, એ એક પણ કારીગર છે, ઘર બનાવે ખાવાનું ગોતે, એને પોતાની એક લાઈફ છે. એ તો શો પીસમાં રાખે બધા ઘણા. હા, તો એ કેટલો ઓલો હોય, આમ ઝીણો ઝીણો. બીજો હોય, બીજો રસ્તો હોય, બીજા પક્ષીઓ છે ને એમાં હોય છે, એના ઈંડા સુરક્ષિત રહે. હવે ખોખું નાખું. અને જો આપણે અહીંયા છે ને ચકલાને પાણી અને ચણ પણ નાખી દીધું છે, તો કાંઈ નહીં, બીજો માળો લગાડવાનું કહે છે ખોખું. એ ઘણી વાર બાંધતા હોય ચકલા કબૂતરાઓ. હા, કેટલો બપોરે અવાજ કરતા હોય, એકાદાને ઘરવાય નથી દેતા. તો આવું બધું છે. તો કાંઈ ના, બીજું ખોખું લગાડવાની વાત અહીંયા પડ્યું છે, તો બીજું ખોખું લગાડી દેવી. તો જો આપણે છે ને કાલનો વાઘો બની ગયો છે. મમ્મીને આપણે પૂછવી એને કેવો લાગ્યા, પતંગિયા વાળો કેવો લાગ્યો તમને? સરસ છે. અને તો એમને આવી જ જાય, કારણ કે ન્યા કાનાને પહેરાવ્યો એટલે હા, નીચેથી પહેરાવે ને એટલે આવી જાય. તો જા કાનાનો વાઘો છે, આ એનો જભો છે, અને આજે જો આપણે આ બાકી છે મુંગટ, એ કદાચ જો બની જાય ને તો તમને બતાવશું પછી. આમાં કાંઈ છે નહીં જાજુ, ખાલી લેસ જ લગાડવાનો છે, પણ હવે જોઈએ ચાલો. હા, તો આવી રીતના છે. અને આ બે વાઘા તો મમ્મી આપ્યા છે, કારણ કે એના વાઘો કરતાં, એના કાના કરતાં મારો કાનો એક નંબર મોટો છે, તો એનાથી મોટા બની ગયા છે. તો કે આ તું રાખ. તો આ બે જો મોરલા વાળા ને આ પોપટ, મોરલા પોપટ કેવું કાંઈ એમાં કાના નાના મોટા આવે, એમાં આવે ને 4 નંબર 5 નંબર 8 નંબર. આપણે મારાને ધોળા વાઘા છે ને, એટલે કાનોડાને 1.5 મીટર લઈ આવી, તો એને ભરત ભરીને ધોળા ગુલાબી એટલે જ બનાવ્યા છે, પરિવાળા ગુલાબી છે ને, પાંખું વાળા ગુલાબી. હા, આ ગુલાબી મેચિંગ થઈ જાય, એટલે મેં આ બનાવ્યા છે. અને ક્રીમ કલર ના આવા છે ને ફોતન, આપણે ક્રીમ કલર ના આવાય છે, એટલે બે ભગવાન હરખું જ પહેરાવવાનું. જો અત્યારે હરખું જ પહેરાવેલું છે, લીલો કલર એવું છે. અને કેસરી રે ને તમારે, આપણે કેસરી છે. હા, આપણે કેસરી છે ને, તેથી કેસરી પહેરાવશું. ચાલો આપણે ભગવાનને જય શ્રી કૃષ્ણ કહી દેવી. અને આ છે અમારું મંદિર, જય ઘનશ્યામ મહારાજ. અને ચા છે ભગવાનને છે ને કોયલ વેલના ફૂલ ચડાવેલા છે. આ ફૂલ છે ને બહુ જ મસ્ત છે, વાદળી કલરના, મસ્ત દેખાવ આવે છે. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છીએ, અને શિરામણમાં છે આપણે રોટલી, વેફર, ચા, દૂધ
માખણ અને આ છે ગુવારનું શાક. ગુવાર બટેકાનું શાક છે જે રોનકનું ફેવરિટ શાક છે બરોબર ના, ના, ના. લે કેમ મમ્મી પેલા કહેતા કે રોનકનું બહુ ફેવરિટ શાક છે એમ એ જૂઠું છે. જૂઠું તો કયું ફેવરિટ શાક છે આમ થા કુકર છાટી જાય છે તો બસ કંઈક મારું ફેવરિટ નથી એટલે આમ ફેવરેટ એટલે આમ ભાવનું બહુ વધારે ખવાય છે એવું નહીં. દૂધી ને તુરિયું ને એવું હોય તો મજા આવે. એ હું સોળે સોળે છી ખાવાનું. એવા શાક કોણ ખાય બધા તારી સામે એમાં હું શીખું. અને જે અહીંયા છે આ શું છે માંડવી પાક છે સંજયભાઈ બનાવ્યો છે આ માંડવી પાક પણ છે ને થોડોક એવો ગળ વધી ગયો ને એટલે થોડોક કાળો વધારે થઈ ગયો છે અમે હાજે જમવા ગયા તે બનાવી. હા અમે સાંજે જમવા ગયા ને એને ઘરે આવીને માંડવી પાક બનાવ્યો છે ને કાંઈ આળા નથી બનાવવાની જો કેવો માંડવી પાક બનાવી નાખ્યો બધી આળા આપને જ છે. અને અહીં શા બનાવતા નથી આવડતો એટલે હમણાં શું કરે છે? કાંઈ સંભળાવતી નથી હાલો તો આપણે ખાઈ લેવી ચાલો તો જો બપોરના 12:30 થઈ ગયા છે અને જમવા માટે આપણે બેસી ગયા છે હવે જમવામાં છે જો રોટલી છાશ શીપડાની શીરું ગળ અને આ છે રવાની ઢેફલી પાડી છે અને આપણે સવારે કીધું જ તો આ માંડવી પાક છે ત્યાં રવો કોણે આપ્યો મમ્મી આમાં નીતા માસી કેમ જીવંતિકાનું વ્રત છે આજ. ઠીક એવું છે તમારે વ્રત એ જે શુક્રવારે રેવાય લાલ વસ્ત્ર પહેરાય છે પણ એને તો કંઈ લીલો ડ્રેસ પહેર્યો છે હે એને તો લીલો લગભગ ડ્રેસ પહેર્યો છે ના, લાલ છે લાલ પહેર્યો છે? લાલ તાર છે. એમ થઈ ગઈ છે હં, લાલ પહેર્યો છે ઠીક ને નાકમાંથી આ બધું હોનું ને બધું હોય ને હં, એ કાઢી નાખે ઠીક કાંઈ વસ્તુ ઘરેણું પીળું વસ્તુ લીલી વસ્તુ કાંઈ નહીં પહેરે તે કોની પૂજા કયા દેવી દેવતાની પૂજા થાય એમાં જીવંતિકામાંની જીવંતિકામાંની પૂજા થાય એમાં જાગરણ કરવાના આવે હા છે કેટલા વાગ્યા સુધી કે અમે 12 વાગ્યા સુધી કર્યું છે તો 12 વાગ્યા સુધીનું જશે 12 તો આમે લાગી જ જાય સિટીમાં રહેતા હોય એટલે 12 તો વાગી જાય હા તે શું કરવા વ્રત રે જીવંતિકામાંનું આ દીકરા માટેનું આ વ્રત છે રક્ષા હાટું એમ રક્ષા થાય રક્ષા માટે હા છે તે તમે આમાં રિયાદ બધી વસ્તુ લાલ જ અને જો આ શીરો કર્યો છે ને હા વાર્તા કરવાની છે અને આ શીરો ધરવાનો હમ વાર્તામાં પછી એ શીરો ખાને જ રહેવાનો છે આખો દી શીરો ખાવાનું બીજું કઈ નહીં ખાવાનું અને આખો દી નહીં તો અત્યારે તમે એક ટાણા જમવા બેહો ને હા ત્યારે આ શીરાનો જ પ્રસાદ લેવાનો છે બીજું કોઈ વસ્તુ નહીં હમ ઈ જેટલો તમને ભાવે એટલો એ તમારે પણ શીરો જ ખાવાનો હમ બીજું કઈ નહીં ખાવાનું છે તમે રહ્યા જીવંતા કે વ્રત મેં 9 વર્ષ કર્યા છે હા તો જા જીવંતિકામાં સવારે જ પૂછવાનું હતું પણ ભૂલાઈ ગયું મને ત્યાં પ્રસાદી જોઈને યાદ આવી ગયું તો ચાલો હવે જમી લઈએ જો 6:45 ખાવા આવ્યા છે ને આપણે આજે બનાવવાનું છે કંટોલાનું છે કંટોલાનું શાક બનાવવાનું મેં કોઈ દી બનાવ્યું નથી કંટોલાનું શાક હા તે કાંઈ ઓલું કંટોલા જેવું શું આવે ઓલું લાંબુ લાંબુ ટિંડોરાનું ને બનાવ્યું છે ટીંડોરા અને પરવર હા પરવર ઈ બે ઈ પરવર આવે જાડા હા એ બેયનું બનાવ્યું છે પણ આની જેમ જ બનતું હશે ને પણ બસ આ વઘારવાનું આ બસ. આ થોડા કઠણ આવતા છે આ થોડી વધારે ઘડી રાખવું પડતું હશે આમ સડવા દેવું હા તો જો તેલ આવી ગયું છે અને રાઈ અંદર આપણે નાખી દીધી ફટફટ ફટવા મળી છે હવે જશે અંદર કંટોલા કેવું નામી રાખ્યું છે કંટોલા આપણે નથી કહેતા શું બનાવ્યું વાડમાં. હે થાય વાડ વાડમાં. એવું છે અને આ 200 કિલો ઠીક પસાનો 200 છે હા હા અહીંયા અને એમ વાડમાં દેહમાં મફત બેમાં તો મફત જ મળે ને મફતનું શાક હાવ સસ્તું શાક અને અહીંયા 200 250 ના કિલો આમાં સારું પડે હવે ઢાંકી દઈએ ને એટલે વરાળથી સારું બફાઈ જાય વરાળથી હા ઓલા થાળે મૂકવી પડે પાણી તો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડાક ગણપણ માટે આપણે સાકર નાખી દેવું સાકર કરતાં તો ગોળ નાખી દેવાય હો એ શેણાનો લોટ આવશે એટલે ગળું ન થાય. ઠીક તેના લોટે આવશે આમાં હા તે રાતે દઈને ભાવે તો હવે આને છે ને થોડીક વાર ઢાંકીને ચડવા દેવું પછી આપણે ચટણી મીઠું ને ચણાનો લોટ ને જે નાખવાનું છે ને પછી નાખશું ને ત્યાં સુધીમાં આપણે છે ને સામે લોટ કાથોટમાં લોટ દેખાય છે ને એ આપણે ભાખરી કરી નાખીએ તો છે ને એક બાજુ કંટોલાનું શાક બને છે ને આ બાજુ આપણે ભાખરી લોટ બંધાઈ ગયો છે ભાખરી આપણે વણી નાખશું અને આજથી મેં એવું નક્કી કર્યું છે ગમે એવું શાક બનશે ગમે એ શાક બનશે હું શાક નહીં ખાવ. નહીં ખાઈશ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ હું શાક ખાઈશ
કેમ અચાનક સીધું કોઈ કઈ કીધું વિચાર આવ્યો મેં એક સારી રીલ જોઈ હતી એમાં એવું લખ્યું તમે ગમે એ વસ્તુ ખાવ ને એકદમ પેલા સારી વસ્તુ જ ખાવાની જેવી તે વસ્તુ ખાવાની જ નહીં. મતલબ કે આજે ફાસ્ટ ફૂડ ને એવું આવે ને એ બધું નહીં ખાવાનું એમ પૌષ્ટિક વસ્તુ ખાવાની હું દાંત કાઢું કે રો મને કઈ ખબર નથી અને એમાં પડતી એમ કીધું હતું તમે સ્વાદ લઈને ખાવ ને ગમે એ વસ્તુ તો એ પાપ છે અને તમારે ગમે એ વસ્તુ ખાવ ને સ્વાદ લીધા વગર ખાવાનું એટલે મારે કેવું છે કે આ સ્વાદ આનો સારો નથી આવતો એટલે હું નહીં ખાવ એમ કરું છું ને હું એમને એ વસ્તુ હું ખાઈશ સૂરજ આજ કઈ બાજુ ગયો મારે જોવા જ આવો જો હરખો જોજો તો બસ હે? ઓવર એક્ટિંગ કરો ભાઈ ઓવર એક્ટિંગ કાંઈ નથી તને આટલું બધું આત્મજ્ઞાન કેદીથી થઈ ગયું એમ આજથી થયું એક દિવસે મારી આંખ ગાડી દીધી હવે હું જોઉં છું કે હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું કે નથી કરી શકતી ઈ જોવાનું આ છે. જોવી આગળ બે ખાવા તો એ તો કઈ ના, આપણે હું ખાઈશ થોડુંક આપણને try કરીશ તો આપણને ખાઈશ. જોઈએ ને વાંધો નહીં તમે તો એ તો ધીરે ધીરે જ બધું વધે હળદર નાખું છું પછી આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય પ્રમાણે ચટણી ધાણા જીરું એ શેનાનો લોટ નાખી છે શેનાનો લોટને આટલું નાખીને એટલે આમ ભાવે સંભારા જેવું થઈ જાય લ્યો શાક રેડી થઈ ગયું. તો જુઓ સાંજનું વાળો કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ભાખરી કંટોલાની સબ્જી શીભડા થોડીક એ વેફર અને છાશ અને જો બધા જમવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા અને જય મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે તો ચાલો જમી લઈએ તો પૂર્ણાટ થઈ ગયા છે જમીને આપણે નવરા થઈ ગયા છે આપણે છે ને ચાલો ભગવદ્ ગીતાનો એક શ્લોક લઈ લઈએ આપણે છે ને શ્લોક નંબર 3 પહોંચ્યા છીએ એના પહેલાના શ્લોકમાં છે ને દુર્યોધન પાંડુ પુત્રની વ્યૂહરચના જોઈને ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે ને હવેનો શ્લોક એમ છે પચ્યેતામ પાંડુ પુત્રાણમ આચાર્ય મહિતમ ચુમ વ્યુઢામ દ્રુપદ પુત્રણે તવ શિષ્યેણ ધીમતા તો હે આચાર્ય પાંડુપુત્રની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે તો આમાં કેવું છે દુર્યોધનની સેનામાં દ્રોણાચાર્ય છે અને એને જેને દ્રોણાચાર્ય જે લોકોને શિક્ષા આપી છે ને અને જે મહાન છે ને શિક્ષામાં એ બધા પાંડુપુત્રની બાજુમાં છે એક બાજુ બધા એક્સપિરિયન્સ વાળા છે તો એક બાજુ નવા યોદ્ધાઓ છે તો જે દ્રુપદ છે દ્રુપદ પુત્ર એટલે ધુષ્મધુન એ દ્રૌપદીના જે પિતા ધ્રુષ્મધુન ને ધ્રુષ્મધુન એવું કે ધૃષ્ટધુમ્ન તો એ છે ને દ્રૌપદીના પિતા દ્રુપદ હતા ને એના પુત્ર છે ધૃષ્ટધુમ તો દ્રોણાચાર્ય અને આ દ્રુપદ હતા ને એ બે વચ્ચે ઝઘડો ચાલતો હતો એમ તોય તે આ દ્રુપદ છે ને એના છોકરાને દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા માટે મોકલ્યા હતા અને દ્રોણાચાર્ય કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના એક સાચા બ્રાહ્મણ તરીકે બધી શિક્ષા છે ને એને દ્રુપદ પુત્ર ધુષ્મધુમ્નને આપી હતી અને એને એવું વરદાન હતું કે આ ધુષ્મધુમ્નના હાથે જ દ્રોણાચાર્યનું મૃત્યુ થાય તોય તેને બધી શિક્ષા શીખવાડી કાંઈ ભેદભાવ રાખ્યો નહીં એટલે આમાં દુર્યોધન એના ગુરુ દ્રોણાચાર્યને એમ કહે છે તમે આવો ભેદભાવ છે ને હવે પાંડુપુત્રમાં હવે નહીં રાખતા એમ એટલી બધી ઉદારતા નહીં બતાવતા એમ નકર એટલી બધી ઉદારતા તમે રાખશો ને તો આપણે યુદ્ધ હારી જાય એમ એટલે ઉદારતા નહીં રાખતા એવું દુર્યોધન કહેવા માંગે છે તો આ છે ત્રીજો શ્લોક આપણો તમને જો વિશેષ બધી ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરો અને આ સેક્શન તમને ગમે છે કે નહીં એ પણ કોમેન્ટ કરો તો આપણે કન્ટિન્યુ કરવી નો ગમે અને તો ચાલો થોડીક આપણે કોમેન્ટ લઈ લઈએ તો ગંગાબેન ફૂડ કે છે વાઘા સરસ છે મારે બટરફ્લાયના વાઘા સરસ લાગે છે મને શીખડાવશો તો એમાં છે ને સાવ ઈઝી છે સૌથી પહેલા તમારે પેપરમાં દોરી લેવાનું પેપરમાં ઓકે લાગે ને તો જ તમારે પછી પુઠ્ઠા ઉપર દોરવાનું પુઠ્ઠું ન તો કેનવાસ આવે ને આમ તો કેનવાસ ઉપર જ દોરવાનું હોય પણ આ તો મેં હું ઘરે પછી પડ્યું હોય ને એમાંથી બનાવી નાખવી અને પછી તમારે કેનવાસ ઉપર દોરીને બંને બાજુ કાપડ લગાડી દેવાનું અને થોડીક સિલાઈ બિલાઈ આવતી કરી નાખવાની અને શણગારી દેવાનું એટલે આપણા કાનાના વઘાર રેડી થઈ જાય પછી સોનલ માંડલિયા કહે છે બહુ જ સોનલ ભાભી કહે છે બહુ જ મસ્ત બનાવ્યા છે ગોપાલ ગઢવી કહે છે વાહ દર્શિતા હિરપરા કહે છે વાઘા બધા મસ્ત છે પણ બનાવતા શીખવાડો તો હું કરું અલગથી ચેનલ ચાલુ કરી દઉં તો કે હજી મને ક્યાં એટલા બધા આવડે છે પેલા તમે ઈ વાત છે કહું છું મમ્મી ભાવનાબેન ચાલુ કરે ને તો થાય ઈ નવરા નથી પછી વિશેષ માહિતી કે જય સ્વામિનારાયણ ખૂબ સરસ તમારા મમ્મી બહુ ટેલેન્ટેડ છે સિલાઈ અને રસોઈ બંનેમાં અને
અને એમનો સ્વભાવ એમની વાત પણ સરસ હોય છે. બહુ સરસ વાઘા બનાવ્યા છે. તો થેન્ક યુ. પપ્પાની કોમેન્ટ આવી છે જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ. પરમાર પીટુબા કહે છે જય માતાજી, વાઘા સરસ બનાવ્યા છે. તો થેન્ક યુ. નીલમ રાજપાલ કહે છે વાઘા સરસ બનાવ્યા રાધિકાબેન, માસી તો માસ્ટર લાગે છે વાઘા બનાવવામાં. તઈ માસી પણ પહેલેથી નકરું ઘરનું કરતા ને તો આવું બધું કર્યા જ રાખતા, વાઘા બનાવવા, મારા કપડા સીવતા ને એવું બધું. પછી હર્ષાબેન તળાવે હર્ષા બાબુ કહે છે ખૂબ સરસ વાઘા છે. જય શ્રી કૃષ્ણ રાધિકા. તો જય શ્રી કૃષ્ણ. નૈના માસી કહે છે સુપર. સરસ વાઘા. હા સરસ વાઘા છે. પ્રતીક્ષા ઘેવરિયા બ્લોગ કહે છે વાહ ખૂબ સરસ વાઘા બનાવ્યા. તો થેન્ક યુ બધાને. અને અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ. પછી આરુષ સોલંકી કહે છે કાનાના વાઘા બહુ મસ્ત છે. આજ મોસ્ટ ઓફ કોમેન્ટ આ જ છે કાનાના વાઘા બહુ મસ્ત. મને બહુ ગમે. એક નવા પ્રકારના વાઘા બટરફ્લાય વાળા થઈ ગયા. એકવાર આપણે ઘરે બનાવશું. શું ઘરે વાઘા વાઘા? હા તો બનાવશો. હજી બનાવવા જ છે. બે સિલાઈ જોડી હું બનાવવાના. કરીશ. સિલાઈ તમે કરી દેહો. હા તો સારું. હા, એમ સિલાઈ આવડે છે. હા તો કાંઈ નહીં. તો જરા આપણે વાઘા મને સિલાઈ તો આવડતી નથી પણ રોનકને સિલાઈ કરતા આવડે તારે છે. કટિંગ કરી દેવાનું, રોનક સિલાઈ કરશે. હા તો કાંઈ નહીં, આપણે એક દિવસ બનાવશું. પારુલ વરસડા કહે છે જય શ્રી કૃષ્ણ. કોઈ યુઝરે કોમેન્ટ કરી છે વાઘા તો બહુ જ મસ્ત મસ્ત બનાવ્યા છે હો. તમારો ભાવ પણ એવો છે ને બાળ ગોપાલ માટે. એ વાત સાચી છે. મને ભગવાનની કોઈ પણ વસ્તુ હોય ને તો મને એમ થાય ગમે કે આપણને. હા આમે તે બહાર લેવી ને એની કરતા એમ થાય ઘરે બનાવેલું હોય ને તો સારું. આપણે એમ થાય ઓલું નથી થતા ખાવામાં આપણે બનાવી ભગવાનનું નામ લેતા બનાવતા હોય તો એ સારું ખાવાનું હોય હા, એમ. ને બહાર ખાવી તો કે નક્કી નો એના કેવા વિચારો હોય ઈ ટાઈમ અને ક્યાં પ્રાણીમાં પેલું એટલે આજથી આપણે બહારનું ખાવાનું બંધ. હા તો આપણે ન કરે તો હા ઓછું જ ખાવી છે બહારનું. આપણે એટલું બધું બહારનું ખાતા જ ઘરે જ નથી. બનાવી છે. મોટા ભાગે આપણે ઘરે જ બનતું હોય છે. એ તો પછી કોકે જમવાનું કીધું હોય પછી મહિનામાં એક વાર તો એની વાત મન થાય ને નથી. આપણને એટલે ઈ ખાઈ લેવાનું હોય. બાકી તો આપણે હા ઓછું ખાવી છે. પીઝા તો મને સોલા ભાવતા જ નથી. હા પીઝા ને, પીઝા ને મંચુરિયન બર્ગર ને ને ક્યાં ખાઈએ? હા એવું જ ખાતા જ નથી આપણે. એક મિનિટ ફરીથી બોલો તો. મંચુરિયન આપણે ક્યારેક ક્યારેક જ ખાવી છે ધંધા લે. કેદી ખાધું? કેદી ખાધું? હાલો last time તમે કયો. કેદી ખાધું? નથી ખાતા. એમ નહીં, હં? વાંધો નહીં, ક્યારેક ક્યારેક ખાવાનો. મમ્મી શું કહે છે આપણે નથી ખાતા મંચુરિયન, નથી ખાતા ઓલું નથી ખાતા, એટલે મંચુરિયન બહારનું નથી વસ્તુ ખાતા. આપણે બહાર ક્યાં આવે મંચુરિયન? લે. એટલે નથી ખાતા ઇટ્સ મીન કે આપણે એમ કે ડેઈલી કે મહિનામાં એકવાર એમ નથી ખાતા. આપણે બહુ ટાઈમ થઈ જાય ને પછી આપણે પાંચ ખાઈએ એમ. 4-5 મહિને હા, હોય એમ વાત છે. એટલે ઈ ન ખાતા બરાબર જ છું તમ તારે. ઓકે હાલો આગળ હાલો. તો મેં એમ કીધું પીઝા મને નથી ભાવતા પણ તો આપણે મને તો- ક્યારેક ક્યારેક નથી ખાઈ લેતા. હા, ઈ તો ક્યારેક એટલે આપણે ક્યારે 6 મહિનામાં માંડ એકવાર ખાતા હશું તો કયો. ઈ તારે કોઈ ફ્રેન્ડ ની હારે ગયા હોય પછી ત્યાં જવાનું છું હોય આપણે જમવા એટલે તો હા, તો કેટલું મોટું ડિસ્કશન કરી નાખ્યું તમે તો પણ. તો ચાલો થોડીક બીજી કોમેન્ટ પણ લઈ લેવી. આ ડિસ્કશન હારા જ રાખશે અમારે. દાભી મંત્રા કહે છે હસતા હસતા કે તમારા સાસુ બહુ સારા છે, કામ તો કરાવે છે, અમારે તો વહુને જ બધું કામ કરવાનું. અને એ સાસુ એમ કે અમે તો બહુ કામ કર્યું છે, હવે તમારો વારો કે તમે કામ કરો એમ. પણ એવું ન હોય, સમય સાથે છે ને થોડું પરિવર્તન લાવવું પડે. તમારથી કામ થાય ને થોડું કરાવો તો શું વાંધો? હો ઘડીક નવરી બેહે તમને શું વાંધો છે તમને? અને કોઈના માવતરે કઈ બહુ કરીને ન બોલે, બધાને દીકરી જ હા. હોય. એટલે બધા આપીને થોડું ઘણું કામ કરે, એકબીજાનો ભાવે સારો વધે. આયા દીકરી તરીકે રાખો તો જ સારું લાગે ને. હા, એને થોડું ભાવ એકબીજા પ્રત્યે સારો થાય કે નહીં? એ જ ને, તમે આ આખો દી હું બેહું, હા. તું કર તો પછી ગમે એ કોઈ હા, તો પછી એની એમ દીકરી કે- હોય તો ઈ એમ કે મારા હાઉ તો આમ છે ને આમ છે ને તેમ છે ને એમ થાય. ઈ કરતા જો તમે આપીને કામ કરો તો કાંઈ વાંધો ન આવે પછી. પછી આશા કથિરિયા કહે છે તમારા સાસુના ફેસ પર ઓલવેઝ સ્માઈલ હોય છે. ગુડ. એ તમારા ચહેરા પર હંમેશા સ્માઈલ જ હોય એમ. ડાભી મંત્રા કહે છે હર હર મહાદેવ. પછી નીલમ રાજપાલ કહે છે મારું ફેવરિટ ફ્રૂટ મેંગો છે. તો મારું તો કમલમ છે. તમારું કયું ફેવરિટ છે? ફ્રૂટ એટલે ફળ. પણ એટલે આપણે મને તો આ ખારેક આવે ઈ. ખારેક? આ નથી આ ખલેલા લેતા. ખલેલા. ખલેલા. હું તો ઓલી ખારેક સમજી. આપણે લગ્નમાં જાય નથી આપતા ઓલી ખારેક. ખલેલા. ઠીક, ખલેલા. મને તો જરાય નો ભાવે ખલેલા તો. મને તો ઈ જ બહુ પછી ચેતન ગઢિયા કહે છે નાઈસ. પછી પપ્પાએ કોમેન્ટ કરી છે જય સચ્ચિદાનંદ. આ 2 દિવસની કોમેન્ટ હોય ને એટલે પપ્પા 2 વાર આવ્યા. બીજી વાર આવે ને પણ બે. હા. પછી નૈના માસી કહે છે ટૂંક સમયમાં આવી રહ્યા છે તમારી સોસાયટીની મુલાકાતે. આ તો અમે જોવી જ છે. એમની પાસે એક બીજું સોસાયટીની મુલાકાતે. તો સોસાયટીની મુલાકાત લઈને પાછા વહી ન જાય કે હા. કે જોવા એમ વાળા નહીં, ઈ આવશે પણ કે ને હું નહીં હોઉં. હવે ત્યારે તો કોને ખબર હવે કેમ થાય. આ વખતે બધું ભેગું થયું છે એટલે હવે જોવી પેલા કેવી રીતના થાય છે એમ.
પછી અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પછી પરમાર પીટુબા કહે છે જય માતાજી. જય માતાજી. હર્ષા બાબુ કહે છે વ્હાઈટ કપડા સરસ લાગે છે એમ. પપ્પાનું કે પપ્પા વ્હાઈટ કપડા રાસ થઈ ગયા તે દિવસે એમ. હા. આમે વ્હાઈટ કપડું જેવું છે ને આમ ગમે વ્હાઈટ કપડા બધા હારા જ લાગે, કાળા હોય કે અને ધોળા હોય. એને નથી આમ થાય ડિઝાઇન વાળા ગમતા જ નથી પહેલેથી જ. આમ એનું ગાંધી બાપુ જેવું જીવન છે. ગાંધી બાપુ જેવું. જોવો ને તો હા એક જાતનું એવું જ છે. જો બહુ પાણી ઈ નહીં ઢોળે. હા એમ છે, બધી કાળજી પપ્પાને વધારે એમ. ઈ એમ કે આ ખોટા સમયમાં હાલવો કે આ બહુ મોત શોકે નથી હારો એમ. પછી નીલમ રાજપાલ કહે છે કુકર કે કઢાઈમાંથી ખાવાની મજા આવે કેમ કે મસાલા વાળું હોય એટલે મસ્ત લાગે. હું પણ રમત ને. અમારે જણાએ ખાય છે નકરું તેલ ને મસાલા વાળું. પછી આરુષ સોલંકી કહે છે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બેન. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે. ગીત પટેલ કહે છે અમે આવી રીતે તુરિયાનું ક્યારેય બનાવતા નથી કુકરમાં. હું પણ આવી રીતે બનાવીશ કુકરમાં. મેં તે કાલ પહેલી વાર જ જોયું કુકરમાં બનાવે. તમે ઘણી વાર રસો કરતા ને તો હું વિચાર કરતી હતા મમ્મી આ તુરિયાના શાકમાં એટલો બધો રસો કેમ કરતા છે, શાક તો જરી કેવું હોય તો એટલો બધો રસો કેમ થતો છે. પછી ખબર પડી તમે કુકરમાં કરો ને એટલે. કુકરમાં ને પછી સોળવાનું હોય તો હા. એટલે પછી નીલમ રાજપાલ કહે છે ફર્સ્ટ લાઈક, ફર્સ્ટ કોમેન્ટ અને ફર્સ્ટ વ્યૂ. તો થેન્ક યુ નીલમ બેન. જો આવી રીતના તમે છે ને સપોર્ટ કરતા રહેજો ને અમારા વિડીયો ગમતા હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. પછી વૈશાલી પટેલ કહે છે મેં પણ ફૂલ કાંચની વ્રત કરેલું છે દીદી, સરસ લોક છે. તો થેન્ક યુ. મેં પણ ફૂલ કાંચરીનું વ્રત કર્યું છે. તમે કર્યું છે મમ્મી? બધાય મમ્મી એ લગભગ બધા જવાબ તમે કહો દશામાનું તો દશામાનું, દશામાનું એક નથી નથી કર્યું. દશામાનું નથી. તો એવરેજ જે એવરેજ ને ઓલું એવરેજ જે બડલો પૂછવાનું, બડલું પૂછવાનું. વડ સાવિત્રી છે. ઈ આ જીવંતી કવન વાંચ ગયું ને હા, ઈ નવ છે. વર્ષ કર્યું. હા. વરત બધાય કર્યા છે વર્ષોય જ. પણ પેલા તો ગામડે સારું હતું ત્યાં છે ને મંદિરે ધૂન ગાવા જાય ને બધી બેનપણી ભેગી થાય ને રમે ને બહુ મજા ઘરે આવે ને રોટે બધું. વયું જવાનું હા. મંદિરે અને મજા આવતી. હવે તમારી બેનપણીને ખાવા પડતા હોય ઈ નો રે તો પછી હું નો રહે ને એ બધું આવતું. હવે ઓછું થઈ ગયું વ્રત અને હવે રહેવાનું. ત્યાં જાગરણ નો અમારે ત્યાં પછી બૈરાઓ જ બધી જાગરણ કરતી એમ ના એ તમારા જાગરણમાં બાઈ જાગરણ કરતા બધા પણ તો તમારા જાગરણમાં ભક્તિ ને એવું વધારે હતું એમ. અને અમારું અરે જાગરણ હામાં હામાં ઓલા રહીને અનકોડી હા એટલે ગીત જ આવે ગીત જ બધા આવે. કીર્તન. અને અમારે તો કેવું હોય કે બહાર રખડવા જવાનું, ખાવા પીવાનું ને એવું બધું, પુલે હાલવા જાય ને એવું અને બધું. અત્યારે તો એવું કે 12 વાગે હાલો વરત પૂરું થઈ ગયું મળે લારીએ ખાવા હા લારીએ અને ખાવા. પેલા- લારી વાળા ખુલ્લા હોય પાછા. હા એને ખબર જ હોય આ ખાવાનું છે 12 વાગ્યા સાચી પછી વાત છે. અને પેલા તો વરત 5 દી પૂરા થઈ જાય સવારે નાઈન બ્રાહ્મણને સીધો દઈ આવી હા. પછી જ ખાવા દેતા છે. પછી જ આપણા પાણા છૂટે હમ. અને હવે તો 12 વાગે એટલે કે વરત પૂરા થઈ ગયા દિવસ બદલી ગયો એટલે મળે ખાવા તો જો ગંગાબા ખૂટની કોમેન્ટ આવી છે તગડનું ફૂલ ભગવાનને ચડાવાય અને આ ફૂલનો રોપ ક્યાં મળે છે. તો અમે તો દુખ્યાના દરબાર રોડ ઉપર નર્સરી હતી ત્યાંથી લીધો હતો. પણ એમાં આજે મારે છે બહુ ફૂલ આવતા નથી. કોણાળું છે સારું પણ હજી ફૂલ ખબર નહીં લીલું કેમ પડતું નથી જઈશ. આવતું. એને ખાતર નાખવું જોઈએ થોડું પછી નીરજ ભસાણીની કોમેન્ટ આવી છે આપકો ખાના બનાના નહીં आता आपके सासू माँ ही बनाते हैं. तो क्या आप गुजराती लोग हिंदी में नहीं, आ तो गुजराती लोग थे तो हिंदी में क्यों कमेंट किया? आपको हिंदी खाना बोल- बनाना नहीं आता? हिंदी वाले हो गए हिंदी वाले हो गए. ना ना जसाणी છે એટલે તો તો અલા, વસાણી વસાણી છે છે વસાણી છે એટલે તો છે ગુજરાતી. તો આપકો ખાના બનાના નહીં आता आपकी सासू माँ ही बनाते हैं એમ કીધું છે. આવડે તો ખરો પણ વિડીયો ઉતારવો હોય એટલે પછી હું વગાડ નાખું એમ. પછી હર્ષાબેન દળાવ્યા કે છે રોનકની વાતથી કુંભણિયા ખાવાની ઈચ્છા થઈ ગઈ. રોનક કુમાર ખાવાના શોખીન છે હો. તઈ એને તેવું બધું બહુ ભાવે. બહુ સારું સારું ભાવે તઈ છે. અને હા તમે આવો તો અમે જરૂરથી કુંભણિયા બનાવશું પણ તમે ટાઈમ લઈને આવજો પછી એમ નહીં કે હાલો હાલો અમારે જાવું છે જાવું છે. હા વર્ષા બાબુ ને હા હર્ષા બાબુ. એમ કે હરખાઈનો સમય લઈને હા. આવવાનો છે. હાલ કરે કીધું છે એને. અને તો જો આપણી બધી કોમેન્ટ છે ને અહીંયા પૂરી થાય છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. પોતાની ફેમિલીમાં બધે ફેલાવી દો આ વિડીયોને એટલે આપણી યુટ્યુબ ફેમિલી મોટી થઈ જાય અને મજા આવે પછી. અને ફરી મળશું કાલે નવા વિડીયો સાથે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે જય શ્રી